રોલિંગ જી સાહેબ, આજે ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન છે, શું છે મુદ્દાની અંદર અમારા બેંક પરિવારના સ્ટાફ હરીશચંદ્ર પટેલ સેવાલિયા બ્રાન્ચના મેનેજર હતા અને અમારી બેંકની અંદર તારીખ 17ના રોજ નાબાર્ડ દ્વારા ઇન્સ્પેક્શન થવાનું છે અને તે સમયે બેંકના બ્રાન્ચ મેનેજરોને પોતાની હાથ નીચેના તમામ ડોક્યુમેન્ટો સરખી રીતના નિભાવવાના હોય છે અને જેના ભાગરૂપે અમારી બેંકના મેનેજમેન્ટ તરફથી સીઈઓ તરફથી સોશિયલ મીડિયા માધ્યમથી દરેક ક્લાર્ક ને ઓફિસર્સને શુક્રવારના દિવસે એક મેસેજ કરવામાં આવેલો કે આપ જો આપના બાકીના પડતર કામો રજાના દિવસે કરવા બેંકની બ્રાન્ચમાં જવાના હોય તો તમારા કોણ કોણ જવાનું છે એવું લિસ્ટ અમને મોકલી આપવા વિનંતી છે। અને આવા સોશિયલ મીડિયાના મેસેજ દ્વારા દરેક લોકો જે કોઈ પોતાની અધૂરી કામગીરી હતી એ કમ્પ્લીટ કરવા માટે જવાના હતા અને ગયા હતા। આ સમય દરમિયાન 3:30 વાગ્યા કે 4 વાગ્યાના સુમારે એવી ખબર પડી કે સેવાલિયાના બ્રાન્ચ મેનેજર હરીશચંદ્ર પટેલ તેમની સાથે એક કર્મચારી એપ્રેન્ટિસને એ પોતે બાઇક ચલાવતા એપ્રેન્ટિસ અને તેમની પાછળ હરીશચંદ્ર પટેલ બેસી અને બ્રાન્ચથી ઘરે જવા નીકળ્યા હતા અને એ સમય દરમિયાન હાઈવે ઉપર એક ટ્રક દ્વારા પાછળથી ઠોકર મારી અને હરીશચંદ્ર પટેલ ત્યાં ઢળી ગયા હતા અને ત્યારબાદ ત્યાંના ત્યાં જ તેઓનો દેહ ત્યાગ કર્યો। આ સમય દરમિયાન અમને જાણ થઈ ત્યારે અમે અહીંથી સિનિયર ઓફિસર્સ તેમજ અમે પોલીસ વિભાગના વડાને પણ જાણકારી આપી કે અમારા કર્મચારીને આવી દુઃખદ ઘટના બની છે અને વહેલામાં વહેલી જે કંઈ પ્રક્રિયા હોય એ પૂર્ણ થાય। અને એના ભાગરૂપે જ્યારે આ બધી જ કામગીરી પૂર્ણ થયા બાદ ત્યારે ત્યાં આગળ અમુક લોકો એટલે કે અમારી જ બેંકના જે 1-2 કર્મચારીઓ ઉપર ઇન્ક્વાયરી ચાલે છે જેમના દ્વારા આ બેંકમાં ખૂબ મોટા પ્રમાણમાં જૂના સમયની અંદર બેદરકારી દાખવીને બેંકને નુકસાન થાય તેવા કૃત્ય કરેલ હતા। તેવા લોકોએ કે આવું રજાના દિવસે અમારા કર્મચારીઓને બોલાવીને જો આવો અમારું અસર થાય તો આવા ખોટા આક્ષેપો કરી અને અમારા સિનિયર ઓફિસરોને બોલતા હતા। આવી બાબત અમને બીજા દિવસે જ્યારે ન્યૂઝમાં આવ્યું ત્યારે અમે આ બધી વસ્તુને જોઈ અને આની અંદર બેંકના ઘણા ખરા કર્મચારીઓને શોક સભા અંતિમ વિધિની અંદર જોડાવાના હતા એટલે ત્યાં હતા અને એ સમયે અમારા ડિરેક્ટરો પણ હતા અને ત્યાં આગળ આવા 10-15 જે કર્મચારીઓ જેમણે એમના પોતાના કાર્યકાળ દરમિયાન પોતાની બેદરકારીના કારણે ખૂબ મોટા એમપીએ અને ખૂબ મોટી મંડળીઓની અંદર ગરીબ ખેડૂતોના નાણાં સેક્રેટરીઓ તેમજ વ્યવસ્થાપક કમિટીઓ દ્વારા ઉચાપત કરેલ આવી તમામ કાર્યવાહી જેમની સામે ચાલુ થયેલ હતી તેવા લોકોએ ઉશ્કેરાટમાં આવી અને આપણને રજાના દિવસે આ મેનેજમેન્ટ આપણી જોડે કામ લે છે અને આપણે આ ના કરવું જોઈએ, ચેરમેન હટાવોના નારા આવી રીતના અમને અમુક વિડીયોની અંદર અમુક લોકો બોલતા એ જોયા અને ત્યારબાદ અમને ખબર પડી કે આ એ જ લોકો છે જેમની ઉપર આ મેનેજમેન્ટે કાર્યવાહી ચાલુ કરેલ છે જેમનાથી કરોડો રૂપિયાનું બેંકને નુકસાન જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલ હતું। જેથી આજે આ પ્રેસ નોટ બોલાય અને પ્રેસની અંદર કે બેંક ખરેખર કર્મચારીઓના હિતમાં છે। બેંકની કાર્ય પદ્ધતિ જ્યારથી અમે ચેરમેન બન્યા છે ત્યારથી આ બેંક 2500 કરોડના ટર્નઓવર સાથે 1.5 વર્ષના અંતે આજે 4000 કરોડે કામગીરી કરવા જઈ રહી છે। ત્યારે ડિજિટલ ક્રાંતિના ભાગરૂપે સરળતા રહે, લોકોને કર્મચારીને સારી રીતના શાંતિથી કામગીરી થાય, એર કન્ડિશન વ્યવસ્થાની અંદર બ્રાન્ચની અંદર કામગીરી થાય અને પોતે કાર્ય કુશળ રહે એ તમામ કાર્યવાહી બેંક દ્વારા થઈ રહી છે। આમાં કોઈ કર્મચારી ઉશ્કેરાઈ અને કોઈ બીજાના પ્રેશરમાં આવી અને પોતાના હિતનું રક્ષણ કરે તેવી મારી આપના દ્વારા એક અપીલ છે। જે કોઈ લોકો આ મેનેજમેન્ટની કોઈ બાબતની અંદર એમને અસંતોષ હોય તો આજ દિન સુધી તેમણે કોઈ જાતનું પોતાની રીતના કે લેખિતમાં કોઈ નિવેદન આપેલ નથી। તો વહેલામાં વહેલું એમને કોઈ પણ જાતની પડતી તકલીફો હોય તો મેનેજમેન્ટ સુધી પ્રદર્શિત કરે જેથી મેનેજમેન્ટ એમનો પરિવાર સમજી અને જે કંઈ તકલીફો હોય એને દૂર કરવાની કોશિશ કરવા માટેનું એ અપીલ કરું છું। અને આમાં જે પ્રમાણિક અને સારા અને સાચા જે કર્મચારી છે
એમને આ બેંક હિતમાં કોઈ જ ખોટા રસ્તે ગયા વગર જે લોકો આની જે ડિફોલ્ટ જે કર્મચારીઓ છે જેમને કામ નથી કરવું એમની સાથે ના રહી અને બેંકની સાથે અને આ 1200 ગામનો જ્યારે વિકાસ કરવા જઈ રહી છે, આ બેંકની જે પરિસ્થિતિમાં છે સુધારો થઈ રહ્યો છે તેનો સાથ આપી અને બેંકના મેનેજમેન્ટ સાથે રહેવા હું તમને સર્વેને આ ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું. ઓકે તેજસભાઈ, જે કર્મચારીઓની બેદરકારી છે તો સામે કયા પ્રકારની કાર્યવાહી બેંક દ્વારા જે કોઈ કર્મચારીના દ્વારા બેદરકારીથી બેંકનું અહિત થાય તેવું કૃત્ય કરેલ છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ જ છે અને તે કાયદેસરની કાર્યવાહીની અંદર તેમને જે કંઈ નિર્ણય કરવામાં આવશે બોર્ડ તેમને છૂટા કરવાના હશે તો છૂટા કરશે અથવા તો તેમની સાથે કોઈ પૈસા કે વ્યવહારથી એમણે જે નુકસાન કર્યું છે એ એમની જોથી વસૂલ લેવાના છે તો વસૂલ લેવામાં આવશે. મૃતકના પરિવારને બેંક કઈ રીતે મદદરૂપ થશે? મૃતકના પરિવારને બેંકના નિયમો મુજબ આવી રીતના એક્સિડન્ટથી કોઈને મૃત્યુ થયું હોય તો બેંક એના વારસદારને નોકરીએ કાયમી રાખવા માટે એક આવેદન કરે છે અને તેની સાથે સાથે હું પોતે પણ ચેરમેન તરીકે આ જે કરુણ ટીકા થઈ છે જ્યારે હરીશચંદ્ર પટેલના પોતાના જ કોઈ પરિવારમાં અન્ય કોઈ એમના પત્ની સિવાય અને એના બાળક સિવાય કોઈ ના હોય તો હું પોતે મારા સ્વખ ભંડોળમાંથી 5 લાખ રૂપિયા જાહેર કરું છું અને તેની સાથે બેંક તરફથી પણ લગભગ એને 30 લાખ રૂપિયા જેવું અનુદાન આ બેંક તરફથી તેમને મળવા પાત્ર છે જે ટૂંકા જ દિવસોની અંદર અમે તેમને પહોંચતું કરીશું. તો તેજસભાઈ, લાગે છે કે આ કોઈ ષડયંત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે ચેરમેન હટાવવા માટે? ચોક્કસ આપ સર્વે જુઓ જ છો કે આટલું સરસ રીતના બેંકનું મેનેજમેન્ટ જ્યારે ગુજરાત અને ભારતની અંદર માન્ય સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ પણ જો નિહાળી અને એનાથી પ્રભાવિત થયા હોય તો બેંક એના ખૂબ સારા પરિણામો તરફ જઈ રહી છે અને જે લોકો આ કરવામાં સક્ષમ નહોતા અને તેમને લોકોએ જ્યારે હટાયા તો એવા જ ઈસમો આ બેંકને નુકસાન કરવાની ધારણા રાખે છે, પરંતુ આજે અમારું બોર્ડ એકજૂટ છે, લોકો પણ એકજૂટ છે અને આને કંઈ જ થવાનું નથી અને આ જ રીતના અને આથી પણ સારી રીતના બેંક આગળ ઉત્તર પ્રગતિ કરે તે દિશામાં મેનેજમેન્ટ કામ કરવા જઈ રહ્યું છે. તેજસભાઈ, સભાસદોને શું સંદેશ? મારો સભાસદોને બહુ જ સ્પષ્ટ સંદેશ છે. આ 1200 ગામની આ મંડળીના માલિકો આ બેંકના 40 લાખ લોકો છે. આજે આ બેંકની સાથે 9 લાખ લોકો જોડાયેલા છે, 4,50,000 પશુપાલકો જોડાયેલા છે અને અમારા બેંકના મેનેજમેન્ટ કટિબદ્ધતા છે કે દરેકને ઘર બેઠા સર્વિસ મળે તે વ્યવસ્થા બેંકે કરી છે. એટલે આપ સર્વેને અમને જ્યારે આટલા સારી પોસ્ટ ઉપર મૂક્યા હોય તો આપ સર્વેનો પણ આભાર અને ભવિષ્યની અંદર આ બેંકનો જે વિશ્વાસ છે એ કાયમ ટકી રહે તે બધી જ સેવાઓ અમે ઘરે બેઠા આપતા રહીએ તે માટે આપ સર્વેને મારું આહવાન છે. રાજેન્દ્રસિંહ પરમાર, વાઇસ ચેરમેન ખેડા જિલ્લા બેંક. રાજેન્દ્રજીભાઈ, એ બતાવો કે જે કર્મચારીઓ દ્વારા બેંકના કર્મચારીઓ છે પગાર બેંકનો લે છે અને ખાનગી જગ્યાએ એકત્ર થઈ બેંકના ચેરમેન અંગેનો જે સંસ્થાને બદનામ કરવાની આખી વાત છે, આવા લોકોને તમારો શું સંદેશ છે? સૌપ્રથમ તો બેંકના એક પરિવારના એક સભ્ય હરીશચંદ્રભાઈ જે સેવાલિયા બેંકના મેનેજર હતા તેમનું આકસ્મિક અવસાન થયું તે બદલ હું ખૂબ જ દુઃખદ અને આઘાત અનુભવીએ છીએ અને જે રીતે બેંકના કર્મચારીઓના જે પ્રશ્ન છે તેને અમે સૌ સાથે મેનેજમેન્ટ અને સૌ સાથે મળીને એ પ્રશ્નનું નિરાકરણ આવે અને સૌ સાથે મળીને તેજસભાઈનો ચેરમેન સાહેબનો ખૂબ સુંદર વહીવટ ચાલી રહ્યો છે તો અમે સૌ સાથે મળીને એમના જે પણ પ્રશ્નો છે અને એનું સુખદ સમાધાન લાવીશું એવી અમે પૂરેપૂરી વિશ્વાસ અપાવીશું. થેન્ક યુ.